જૂનાગઢના ભેસાણ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને લોક પ્રશ્નો અર્થ સરપંચ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને લોક પ્રશ્નો અર્થ સરપંચ સંવાદનો કાર્યક્રમ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ શ્રી તેમજ ભેસાણ વિસાવદરના પ્રાંત अधिकारी तेमज भेसाण मामलतदार श्री तेमज तालुका विकास अधिकारी श्री तेमज जिल्लामांथी DLR विभागना अधिकारी तेमज पीडब्ल्यूना अधिकारी तेमज सिंचाई विभागना अधिकारी तेमज मार्ग अने मकान विभागना अधिकारी वन विभागना अधिकारी गुजरात एसटीना अधिकारी वगैरे विभागना अधिकारीओ आ कार्यक्रममां उपस्थित रह्या हता, जेमां लोकोना अनेक प्रश्नोना निवारण माटे प्रश्नो सांभळी कलेक्टर श्रीए अधिकारीओने टूंकी मुद्दतमां संभवित प्रश्नोना निराकरण लावी जवाब आपवा जणाव्युं हतुं, जेमां तालुका कक्षाना 123 प्रश्नो रह्या हता, જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિભાગના અધિકારીઓને 1 બાય 1 પ્રશ્નો કરી અને જવાબ આપવા જણાવેલ, જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગૌચર દબાણ, રોડ રસ્તા, PGVCLના પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, સિંચાઈ વિભાગના પ્રશ્નો, ST વિભાગના પ્રશ્નો, વન વિભાગના પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળીને સરપંચો દ્વારા કલેક્ટરશ્રીને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી અને રોડ રસ્તા, ગૌચર દબાણ અને મુખ્ય સ્ટેટના રોડ ઉપર PGVCLના પોલ અને મોટા ઝાડ રોડની સાઇડની વચ્ચોવચ આવતા હોય તો તેનો જે તે ડિપાર્ટમેન્ટ તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આ તમામ પ્રશ્નોનું વહેલાતા નિવારણ આવે તેવું સરપંચો યહી રહ્યા છે। આ તો કે ગામડાઓમાંથી આવતા અરજદારોના પ્રશ્નો કલેક્ટરશ્રીએ સાંભળ્યા હતા અને અમુક પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ લાવ્યા હતા। આ કાર્યક્રમમાં અધિકારીગણ, તલાટી મંત્રીશ્રીઓ, ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટર સાહેબશ્રીને સાંભળ્યા હતા અને કલેક્ટરશ્રીએ આ તમામ પ્રશ્નોનું વહેલા તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓએ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવા જણાવ્યું હતું। રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ। જી સરપંચ સાહેબ, હું સુરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજરોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય, તેની અંદર 125 જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરશ્રીએ પોતે જેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય। તો આજરોજ સરપંચ યુનિયન પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મનુભાઈ, જસકુભાઈ, વાંદરવડ સરપંચશ્રી, જમરાડા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય। તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જૂનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય। તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હતી। ગ્રામ્ય વિસ્તારમાં શું પ્રશ્ન? ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજ પ્રશ્નો હોય અને કે જે વોટર વર્ક્સનું કનેક્શન હોય 24 કલાક જે ગામની બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું। અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરિણિત માણસ હોય અને ગ્રામ પંચાયત સરપંચ અને પંચો દ્વારા તેનું રોજકામ કરેલું હોય, તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ તલાટીની રૂબરૂમાં ખાતરી આપી હોય અને હવેથી આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એની પણ આજ તકની ખાતરી આપી છે। જી, મારું નામ વિજય ભરવાડ છે। આજ મામલતદાર લોકનો પ્રશ્નો સાંભળવા કલેક્ટર સાહેબ પોતે આવેલા હતા। એ બાબતમાં મારો પ્રશ્ન હતો, ભેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ ઝાઝા પ્રમાણમાં થયેલું છે। એ બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે। એ બાબતમાં ભેસાણ તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એ બાબતની આ સાહેબને રજૂઆત કરી છે। એમાં ઝાઝા પ્રમાણમાં દબાણ એવું છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા જ નથી જમીનના, ગૌચરની જમીનના ઉપર દબાણ થયેલા છે। અને ભેસાણ આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે, કેમ કે ભેસાણ તાલુકામાં માલઢોરનું પ્રમાણ ઝાઝું છે
પણ સામે ગૌચર નથી સાવ. ખાસ કલેક્ટરે શું જવાબ આપ્યો તમને? કલેક્ટર સાહેબે એવો જવાબ આપેલો છે કે આ બાબતની કાર્યવાહી કરવાની આ ટીડીઓને અમે આદેશ કરી છીએ અને એને મહિનો દીનો ટાઈમ આપવામાં આવ્યો છે આ બાબત. જી સર, તમારું નામ? હું મામલતદાર IR પારગી ભેસાણ તાલુકા આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં 123 જેટલા પ્રશ્નોની વિગતવાર છણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને તજવીજ આધારે સૂચના આપવામાં આવી. તો ખાસ કરીને કયા પ્રશ્નો રહ્યા હતા? રોડ રસ્તા, ખાસ કરીને રોડ રસ્તાના રિપેરિંગના, પછી સિંચાઈને જે લગતા પ્રશ્નો, PGVCને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાહેબે શું સૂચનાઓ આપી? માન્ય કલેક્ટર સાહેબે આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય તે માટે તમામને સૂચનાઓ આપવામાં આવી.